સુરત શહેરમાં ટ્રાફિકના ન્યુસન્સને નાથવા લોકોને રોંગ સાઈડમાં વાહન ચલાવતા રોકવા માટે સોશિયલ મીડિયા ટીમ મેદાને ઉતરી અનોખી મુહિમ શરૂ કરી છે। સુરત શહેરમાં એમાં ખાસ કરીને વરાછાથી કામરેજ સુધીના વિસ્તારમાં નોકરી અને ઘરે જલ્દી જવાની હોડમાં લોકો આડેધડ વાહન ચલાવી રોંગ સાઈડ નીકળતા હોય છે। હાલમાં જ કાપોદ્રા વિસ્તારમાં વાહન ચાલકોને બની બેઠેલા સમાજસેવી દ્વારા રોંગ સાઈડ ઉપર વાહન હંકારતા લોકોને રોકી તેઓની ગાડીની ચાવી કાઢી લઈ રોંગ સાઈડ વાહન નહીં ચલાવવાનું કહેતા કેટલાક લોકોએ પિયુષ ધાનાણીને માર માર્યો હતો, જે વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો અને પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ પણ કરી હતી। ત્યારે રોંગ સાઈડ ઉપર વાહન નહીં ચલાવવા સોશિયલ મીડિયા ટીમે નવી પહેલ શરૂ કરી છે, જેમાં હાથમાં પોસ્ટર બેનર રાખી લોકોને રોંગ સાઈડમાં ન આવવાની અપીલ કરી રહ્યા છે। રોંગ સાઈડમાં આવનાર વાહન ચાલકોને પણ મોકલી અપાઈ રહ્યા છે। વહેલી સવારે લોકો રોંગ સાઈડમાં ન આવે તેના માટે ટીમ તૈયાર થઈ છે। દરરોજ કાપોદ્રા, વરાછા સહિતના વિસ્તારમાં આ ટીમ કામગીરી કરી રહી છે।